તેવા તમામ ઉમેદવારો છે ઓપ્ટ આઉટ કરજો. ખાસ બીજી એક વાત જો મારે ખાસ કરવાની છે કે જે SRPF વાળા છે, SRPF વાળા અને હથિયારી વાળા, આ લોકોએ જેને પરીક્ષા આપી છે એ તમામ ઉમેદવારોને નિવેદન છે કે તમે ડીવી કરાવો એનો વાંધો નહીં, ડીવી કરાવો એનો વાંધો નહીં, પણ તમારે જે પ્રેફરન્સ આપવાનો છે, બરોબર, જે પસંદગી આપવાની છે એ પસંદગી 4 પસંદગી નો ભરો, એ માત્ર એક જ પસંદગી તમે બિન હથિયારીની ભરો દોસ્તો, બરોબર. એ એક જ, અથવા SRPF વાળો હોય તો એ હથિયારી સુધીની ભરી નાખો, તમે 4 પ્રેફરન્સ ન ભરતા. ફરી એકવાર કહું છું, SRPF માં હથિયારીમાં જે લોકો છે એ ડીવી કરાવવા જાવ એનો વાંધો નહીં, પરંતુ તમે જે પ્રેફરન્સ પસંદગી આપો છો એ માત્ર 2 ક્રમની જ આપજો કે બિન હથિયારી ને હથિયારી. હથિયારી વાળા જેટલા જે છે ને આ વખતે પરીક્ષા આપી ખાલી એક જ પસંદગી આપશો, જેથી પાછળની સીટ છે એ રોકાય નહીં. જેલ સિપાહી અને SRPF ની સીટ જે છે એ રોકાય નહીં, બરોબર છે, એ ખાલી પડી રહી. આમાં જો ચાન્સ લાગશે તો આવી જાય, બાકી તમે આમાં તો છો જ તે, એટલે આ સીટ બગડે નહીં, બરોબર છે. જે યોદ્ધાઓ